મીરાબાઈમાં ખામી શું હતી? એને કૃષ્ણાશક્તિ હતી, પણ કોઈ આપણે જે સંપ્રદાયની જે પદ્ધતિ અનુસાર એક સ્વરૂપમાં કૃષ્ણાશક્તિ બહુ દ્રઢ હતી. મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, પણ પુષ્ટિ સંપ્રદાય, પુષ્ટિ માર્ગની વાત નથી કરતો, પણ પુષ્ટિ માર્ગ સંપ્રદાયની જે સાધના પદ્ધતિને એક જ ભગવત સ્વરૂપમાં કૃષ્ણનો જે ભાવ હો, દ્રઢ ભાવ હો, સેવ્યનો ભાવ હો, એ મીરાબાઈમાં નહોતો. મીરાબાઈના ઠાકોરજી અલગ અલગ જગ્યાએ, ઘણી જગ્યાએ બિરાજે છે. જ્યાં કોઈ કૃષ્ણ મૂર્તિ હોય સેવા કરે, પાછી ત્યાં પધરાવી પડે, બીજા કૃષ્ણ મૂર્તિ લઈને સેવા પણ કરે. એવો મીરાબાઈમાં એવી એક સ્વરૂપાશક્તિનો ભાવ હોવાથી તો આપણે એને એમ કહીએ છીએ કે મીરાબાઈ મર્યાદા છે. બાકી હકીકતમાં તો પુષ્ટિ જ છે. પણ આપણી સંપ્રદાય અનુસારની જે એ સ્વરૂપાશક્તિ જે છે, એક સેવ્ય સ્વરૂપમાં આસક્તિ, એનો અભાવ છે મીરાબાઈમાં. કૃષ્ણમાં આસક્તિ ખૂબ છે, પણ એક સેવ્ય સ્વરૂપમાં જે આસક્તિ હોય એવું મીરાબાઈમાં નહોતું. એટલે આપણે આપણી સંપ્રદાયથી થોડું અલગ માનીએ છીએ. બાકી છે પુષ્ટિ ભક્ત, એમાં કોઈ સંશય નથી. મીરાબાઈમાં પુષ્ટિ ભક્ત નથી એમ ના કહી શકાય, પણ સંપ્રદાય અનુસાર એમની સાધના નથી. સાંપ્રદાયિક સાધના જે આપણી સ્વરૂપને પધરાવીને કરીએ છીએ એ મીરાબાઈએ નથી કરી. એવો ભાવ એમનામાં નહોતો. જે પુષ્ટિ સંપ્રદાયના અનુયાયીઓમાં જે ભાવ હોય છે એ જ ભાવ કહું. પુષ્ટિ સંપ્રદાયનો એક અલગ પ્રકારનો ભાવ છે. કૃષ્ણ ઉપરાંત એક સેવ્ય પ્રભુ, એ ભાવ આપણામાં હોય છે. એ સિદ્ધાંત સંરક્ષણ શિરોમણી પુષ્ટિ સિદ્ધાંત જ જાણતા નથી કે ભાઈ આવો ભાવ એ કૃષ્ણ સેવા સદા કાર્ય જે છે એમાં સેવ્ય પ્રભુમાં આવો ભાવ હોય છે. પુષ્ટિ માર્ગીઓને એવો હોવો જોઈએ. એટલે એમની ઉપર ગદાધરદાસજીના ઠાકોરજી બિરાજે છે, તો બધે એ જ બિરાજતા હોય તો પછી ગદાધરદાસજીના ઠાકોરજી પોતાના ઉપર બિરાજે છે એનો શા માટે વધારે આગ્રહ રાખવો? બધે એ જ છે ને, તો પછી કૃષ્ણ રૂપે બધા સમાન છે, તો ગમે ત્યાં સેવા કરી લેવાનું. તો ગદાધરદાસજીના ઠાકોરજી અમારા સેવ્ય છે એનો આગ્રહ એ પોતે શું કામ રાખે? તો બધામાં એ જ છે. તો પછી તો આપણો પુષ્ટિ માર્ગનો આવો કંઈક ભાવ છે. પુષ્ટિ માર્ગીઓનો સેવ્ય પ્રભુ પ્રત્યે આપણું જે વિશેષ આકર્ષણ છે એ આવું જ છે કે જેમ અન્ય પુરુષોમાં પૂજ્ય ભાવ રાખી શકાય, આગતા સ્વાગતા કરી શકાય, પણ પતિરૂપે વર્ણન તો પોતાના પતિનું જ થઈ શકે છે. એમ આપણા ઠાકોરજીમાં આપણે આવો ભાવ રાખીને બધા સેવ્ય પ્રભુની સેવા કરીએ છીએ. એનું ધ્યાન કરવું જોઈએ.